તો આઈપીએલ જીત્યા બાદ આરસીબીની ટીમ બેંગલુરુ પહોંચી ગઈ છે, જ્યાં એરપોર્ટ ઉપર આરસીબીના ચાહકોએ ટીમનું હાર પહેરાવીને સ્વાગત કર્યું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18 વર્ષમાં પહેલીવાર આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ટીમના બધા ખેલાડીઓ સીધા ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચશે. બેંગ્લોરની જીતની ઉજવણી સાંજે 5 વાગ્યાથી આ મેદાન ઉપર કરવામાં આવશે. તો અમદાવાદ મેટ્રો શરૂ થઈ ત્યારથી જ નગરજનો ઉત્સાહ મેટ્રોની સવારીમાં રહ્યો છે. આ જ ઉત્સાહ અમદાવાદમાં આઈપીએલની 9મી મેચ દરમિયાન પણ જોવા મળ્યો હતો. આઈપીએલની મેચ દરમિયાન ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે મોટી સંખ્યામાં લોકોએ મેટ્રોનો ઉપયોગ કર્યો છે. આઈપીએલની 9 મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવા માટે મોટાભાગના લોકોએ મેટ્રોનો જ ઉપયોગ કર્યો છે. અમદાવાદમાં આઈપીએલની 9 મેચ દરમિયાન મેટ્રોમાં 15 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. એટલું જ નહીં, અમદાવાદ મેટ્રોને માત્ર 9 દિવસમાં 2 કરોડથી વધુની આવક પણ થઈ છે. 3 જૂને આઈપીએલની ફાઇનલ મેચ દરમિયાન 2,13,336 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 32.12 લાખની આવક થઈ હતી.